આજે બધે ફરાળ છે કે હા હજી ફરાળ છે બધે ફરાળ છે આપણે ફરાળે પણ થોડું નાસ્તો કરે હા પછી આપણે રામોની પૂજા કરી કથા બસ તમારે દીનદાન તર્પણ ને લઈ લેવાનું હા 12:15 નો ટાઈમ છે આપણે દીધા સ્વાહા ઓમ માધવાય નમઃ સ્વાહા ઓમ નારાયણાય નમઃ સ્વાહા ઓમ ગોવિંદાય નમો નમઃ નીચે से दांत साफ करना बनो नीचे चौथी ऊपर से दांत साफ करना बनो गोविंदाय नमो नमः इति हस्तम रक्षाल्यं परमोघा विश्ववेदाः स्वस्ति नस्तावक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पति ददातु वदरं कर्णवदरं पश्येमाक्षभिर्दजतराः स्थिरे परीक्षद्गो शान्ति देवी शान्तिरावः शान्तिरोगधयः शान्तिः वनस्पतयः शान्ति विश्वे देवाः नमस्कार करवाना मातृ पितृ चरणकमलेभ्यो नमः પછી આવેલા બ્રાહ્મણોને નમસ્કાર કરવાના સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ લક્ષ્મી અને નારાયણને નમસ્કાર કરવાના લક્ષ્મી લક્ષ્મી નારાયણાભ્યામ નારાયણાભ્યામ ભગવાન ઇન્દ્ર અને ઇન્દ્રાણીને નમસ્કાર કરવાના સ્તો જનાર્દન વિનાયકં ગુરુર્ભાનો બ્રહ્મા વિષ્ણુ હૃદયની થાળીમાં જે ભગવાન છે એ ભગવાનના ચરણમાં ફૂલ ચોખા પધરાવી જાઓ સકળોપચારા ગ્રંથા પુષ્પાણિ સમર્પયામિ હસ્તે જલમાચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભુ વિષ્ણવે વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞા પ્રવર્તમાનસ્ય ધિય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી પિતૃ પ્રિય ભાદ્રપદ માસે શુદ્ધે શુક્લ પક્ષે પરમ પૂર્ણિમાયામ ચ પરમ તિથો વાર શ્રેષ્ઠાંતર્ગત હદ્ય શુભદિનેહિ વાર શ્રેષ્ઠ શ્રી સૌમ્ય ભાસરામિતાયામ આત્મન શ્રુતિ સ્મૃત શાસ્ત્રોક્ત નિગમોક્ત ગુણદેવી રૂપા પ્રસન્નતા પ્રાપ્તિ થાળીમાં ભગવાન ત્યાં આગળ પધરાવી જાઓ તનમે પાછી પાણીની ચમચી ભરી રાખો સર્વે સમ વિરોધેન પૂજા કર્મ સમારમે ચારે બાજુ ચાલી જાવ એવા રક્ષદાન ચતુર્દિશાયામ વિક્રિયત ભાઈઓ ત્રણે છે ડાબા પગની પેની 3 વખત જમીન પર ઋણ રોગ સતૃનામ ક્ષયો તુ વાટકા માંગડા પડ્યા કલ્પાંતે દહનોપમ વરિષ્ઠમ વાતાત્મજં વાનર યુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણં પ્રપદ્યે ઉત્તરે તો વીરહનુમાનજી મહારાજાય નમઃ નમસ્કાર સૂર્યનારાયણ ભગવાનને પગે લાગો પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કારોમિ પાછા હાથની અંદર પુષ્પની સાપિયામે તમે મકાઈ પર ચડાવી દો તમારે થાળીમાં બેઠો વેદાન પૂજ્યામી દક્ષિણે યજુર્વેદાય નમઃ અધિવેદન પૂજ્યામી પશ્ચિમે સામવેદાય નમઃ સામવેદન પૂજ્યામી ઉત્તરે અથર્વવેદાય નમઃ અથર્વવેદન પૂજ્યામી મધ્યે વરુણાય વરુણામ પૂજ્યામી સપ્રોપચારા જગંધાક્ષત પુષ્પાણિ એમ સમર્પયામિ વરસ્ય કાટે હાથ કાઢી રાખો ઓમાય ધેનવા અમૃતિ પ્રત્ય કવચેન અંગુષ્ઠ્ય ચક્રેણ સંરક્ષ્ય મત્સ્ય મુદ્રા આચાર્ય મમ વરુણમાદુદકા ઉદક સ્પર્શમ પૂજાદર્મેણ દાક્ષણમ હરિ હાથની અંદર બધાય ફૂલ લાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ બ્રાહ્મણે જો નમઃ નમસ્કારા નમસ્કારોમિ હાથની અંદર પુષ્પ અને ચોખા રાખવાના પાસ કરી દીધો દાક્ષત પુષ્પાણિ સમર્પયામિ ગણપતિ સહિતાવા હિત વિરાજિત નામ સમર્પયામિ બે વખત બેનો જલ ચડાવો શર્કરા સ્નાન સમર્પયામિ બે વખત બેનો જલ ચડાવો
ભગવાનને સાથે અમૃતના ભેગા સ્નાન કરાવી શિરસાદેવં ગૌરીપુત્રં વિનાયકં ભક્તાવાસો સ્મરે નિત્યમાયુગામાર્ગસિદ્ધે પ્રથમં વક્રતુંડં ચ એકદમ દ્વિતીયકં તૃતીયં કૃષ્ણમેકાક્ષં ગજવક્રં ચતુર્થકં લંબોદરં પંચમં ચ ષષ્ઠં ગણપતિ સ્તોત્રં ષડભીરમાસકલં લભેત સંવત્સરેણ સિદ્ધિં ચ લભતેન સંશય અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિતવાય સમર્પય તસ્ય વિદ્યા ભવેत् સર્વગણેશસ્ય પ્રસાદતઃ ઓમ ગં ગણપતये નમઃ અમૃતાભિષેકં સમર્પયામિ ઓમ તથાગ્રે તસ્ય દસ્તાવેદરૂપમેતિ તન્ન તદેવ દાનમગ્રે વેદામતમહાત્મા પૂર્વબ્રહ્મ વિષ્ટદે લક્ષ્મી પ્રજ્ઞાવો રાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ પુરુષિનો વ્યાતમ મહેશ્વરધિકારમ મૈકારણમ સર્વલોકમ મૈત્રમ વિદમ વિષ્ણુ વિચક્રમે ત્રે ધારિતે દેવતમ્મા સમુદ્રપતિભાગ ગુરુદેશ્વા વિષ્ણુ નરારમસि વિષ્ણુ સપ્તેષુ વિષ્ણુ ધ્રુવસि વૈષ્ણવસि વિષ્ણવેદવા હરિ ઓમ દ્વારકાધીશાય નમો નમઃ બાલકૃષ્ણ સ્વરૂપાય નમો નમઃ અમૃતાભિષેક સમર્પયા નાનસન વિદુર્નાદિ જય વિરાજોતિ પુરકા સુજા જ્યોતિરાજ ભૂમિતો પુરો તસ્મદિગ્ના સ્વરૂપ સંકેત પ્રગટાદિમાં વસુધામ ભાઈ નારાયણ ગ્રામ્ય તસ્મદિગ્ના સ્વરૂપ તરેત સામાન્ય દિગ્ની સત્તા કુજી તસ્મદિ જય તા તસ્માદ સ્વાજયંતે કેજો ભયંત ગાવ જંગે તસ્માદસ્મા જાતા જવય ધન્ય તમારી ગુરુ સુંદર ગંજાતમ કૃત ધન્યવાદન સાથે રખતે જયપુર ગમ્ય તિરુપતિ ધાવી કલ્પે નમકં કિમસાસિત કિંબાવ કેમુર પાતાવ જેતે બ્રાહ્મણ સિંહમાસિત બાવરા ધન્ય વ્રતા ઉરુ તદસ્ય જતે વૈશ્ય અવધિ સુંદરો જાયત ચંદ્રમાનસો જાત ચક્ષુ સૂર્યો જાયત ભદ્રાત્મા ચુનાન ચુકા ધન્ય રજાદના ભ્યા આસી જન જયચકો વિષ્ણુ દેવ સમત તપતિ નામુમિ દિશા સૂત્ર તતા લોક અનકલ્પેન જતુર ગણ વિગાદે વજ્ઞમતન વર્ષ દોચી આદિદાજિન વિકમિતમાં સરદ ધવિ સપ્તાહ સહસંપતિ ધય ત્રિ સપ્ત સમિતા પ્રતા સર્વ સુતવારો મણિભારસ્તયાસ્મિન હશ્વેત હશ્વેતાક્ષો ઋણસ્તે એ રીતે લોકો બધા ગણેશ ગૌર્યાદિક માતૃકા દેવી નમો નમઃ દેવતાભ્યો નમો નમઃ બાલકૃષ્ણાય નમો નમઃ ભાગવત ભગવાન દેવતાભ્યો નમઃ ધ્યાનાદેશ પ્રોપચારાટંદાક્ષ તપસ્વિભાણે સમર્પયામિ હરિયાતનિતરભ્યો નમઃ ધ્યાનાદેશ પ્રોપચારાટંદાક્ષ તપસ્વિભાણે સમર્પયામિ વાચાતની અંદર પુષ્પને ચોખા રાખી ત્યાર પછીના સ્થાપનની અંદર ક્ષેત્રપાલ દાદાના હનુમાનજી દાદાનું સ્મરણ કરીએ હરે ઓમ દેવતાનામ અધિપતયો વિસિકાસક પ્રતિના તેનાભુ સહસ્રયોજનેવ જન્મામિત ઓમ નમઃ દીર્ઘમાય રસ્વિતિ ભવન્તો પ્રોપ્રવૈતો અષ્ટભુય પુલ્યાહં દીર્ઘમાયો હરે તમે ભાઈ ભવન્તો પ્રોપ્રવૈતો અષ્ટભુય પુલ્યાહં દીર્ઘમાયો પછી તમે આયો. દીર્ઘમાયો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ જય મહાદેવ ત્રાહિ મામ શરણાગત જન્મ મૃત્યુ જરા અનાદેશ પ્રોપચારાર્થે થાળીની અંદર પધરાવ ગંધાક્ષ પુષ્પાણીં સમર્પયામિ પાનાય સ્વાહા ધ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય યસ્વાહા બેન જમણા ના બાદ નો કોઈ આમ રીતે રાખવાનું ઓમ પ્રાણાય જમણ ઓમ પ્રાણાય સ્વાહા ઓમ પાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય પાર્વતી પિતા મહાદેવ
ઉભા બાકી બાકી હવે અહીંયાથી બધા પછી તમે અહીંયાથી લેતા જાઓ હવે લેવાનું બે હાથે તમે આગળ પાસ કરો તમે લઈ લેજો એવી રીતના લેતા જાઓ. લઈ લીધું લઈ લો. પાછળ આપી દીધું તો આપી દીધું. ઓમ નારાયણ સર્વશ્રેષ્ઠ લક્ષ્મીકાંત વરદ અનિલ પૂજનીનાથ વિષ્ણુ મોક્ષ પ્રદો ભવ દેવ દેવ જગન્નાથ સંપતકર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃ મોક્ષ પ્રદો ભવ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી દિનો દેવ શંખ ચક્ર ગજાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃ મોક્ષ પ્રદો ભવ પિતૃવંશે મૃતાય ચ માતૃવંશે તદેવ ચ ગુરુ સસુર બંધૂનામે ચ નિબાંધવા સ્મૃતા યમે કુલે રૂપપિંડા ઉત્તરદા સર્વેસે રૂપે સંસિદા નમસ્તસ્યે 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 નમો નમઃ સર્વસ્વરૂપે સર્વેસે સર્વશક્તિ સમન્વિતે ભયભ્યસ્ત્રાય દેવી દુર્ગે દેવી નમોસ્તુતે. હાલો ધીમે ધીમે બહુ બોલી જાય. ગમે થઈ જાવ શરણાગત લઈ લેજો લાયસન્સ. ઇલેક્શન કોડે નાખવાનું છે ભાઈ બાપુ લાયસન્સ પિન બનાવવાના ને એટલે એક બેન વેલ આવી જાય એટલે આપણે પિન બની હરિ ઓમ કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય વતરસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદા મનસા સ્મરામિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હરિ ઓમ નારાયણ સુરશ્રેષ્ઠ લક્ષ્મીકાંત વરપ્રદ અનેન પૂજનેનાથ પિતૃમોક્ષપ્રદો ભવ. કાંદુ જશે. ओम युवा सुवासात् परिवीताग सौश्रेयन् भवति जायमानः तन्धीरा सह कविर्नयन्ति स्वाद्यो मनसा देवयन्तः. मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं પુંડરીકાક્ષ મંગલાય દિનો હરિ હરિ સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાધિ સાધને શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે.
लग संतोष धनना तो अब धन धूल समान। बहुत बड़े हुए तो क्या हुआ, लंबे पेड़ खजूर। बहुत बड़े हुए तो क्या हुआ, लंबे पेड़ खजूर। छाया जिसको ना मिली तो बड़े होने का क्या काम। खंते करी कोई दिखा दो नहीं, विगते विपरू नहीं नाणो। खंते करीने देख दिखा दो नहीं, विगते नवा पर्यो नाणो। ये भयु जाशे बधु टाणो टाणो, पछी नाम जपो हरे हरे। माटे जपी ले जगदीश ने ए घड़ी के बे घड़ी, श्वासनी दोरी टूट से माटे नाम जपी ले घड़ी के बे घड़ी। आयुष्य निर्धन अंजलि डबकत श्वास श्वास। आयुष निर्धन अंजलि डबकत है श्वास श्वास। ईश्वर दास करो हरि का भजन प्यारे, उमरिया बीत जाती है। करो हरि का भजन प्यारे, उमरिया बीत जाती है।
जवानी नींद भर सोया जवानी नींद भर सोया बुढ़ापा देख कर रोया बुढ़ापा देख कर रोया समझ कर क्यों सताते हो करो हरि का भजन प्यारे 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 उमरिया बीत जाती है कुटुंब परिवार सुतदारा माल धन लोक लाजन की कुटुंब परिवार सुतदारा माल धन लोक लाजन की माल धन लोक लाजन की प्रभु के भजन करने में प्रभु के भजन करने में अगर टूटे तो टूटन दे करो हरि काम भजन प्यारे उमरिया बीत जाती है डर मिट्टी का हर आदमी है मिट्टी का हर आदमी है एक ना एक दिन तो चलना पड़ेगा एक ना एक दिन तो चलना पड़ेगा जिंदगी एक किराए का घर है एक ना एक दिन तो चलना पड़ेगा जिंदगी एक जिंदगी 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 एक किराए का घर है एक ना एक दिन तो पड़ेगा ढेर मिट्टी का हर आदमी है एक ना एक दिन तो जलना पड़ेगा कुछ आए ना साथ तेरे पलने एक ना एक दिन एक ना एक दिन चलना पड़ेगा
શ્રી ગણેશાય નમઃ. શ્રી શારદાય નમઃ. ગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિત કરાન નવનીરદાભા પીતાંબરમ અરુણબિંબ ફલાધરોષ્ટા પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ નેત્ર કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અધેવ મે વિશતુ માનસ રાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત ચિતે કંઠાવરોધન વિદો સ્મરણં કૃતસ્તે. નારાયણ નમસ્કૃત્યં નર ચૈવ નરોત્તમ દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. 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 જીવ આવે ને જાય એને કોણ રોકે રે. જીવ આવે ને જાય એને કોણ રોકે રે. શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે. શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. એ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. એ જીવ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. એ જીવ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. શ્રી રાધે. હરિ બોલ. અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો. એ અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો. જીવ અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો. એ અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો. એ ધોડાય છે ધૂળમાં એને કોણ રોકે રે. એ ઢોળાય છે ધૂળમાં એને કોણ રોકે રે.
ને કોણ રોકે રે જીવ આવે ને જાય ને કોણ રોકે રે આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે એ જીવ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે હરી કજો શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે એ શ્વાસાની દોરી તારી ગુંજમાં ગુથે આ છે ને ગુરુમુખી છે એટલે આના શબ્દ સમજો શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે એ શ્વાસાની દોરી તારી ગુંજમાં ગુથે જીવ શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે એ જીવ શ્વાસાની દોરી તારી ગુંજમાં ગુથે પણ લેખે વાવરતા કોણ રોકે રે એને વણ લેખે વાવરતા કોણ રોકે રે એ જીવ પણ લેખે વાવરતા વણ લેખે વાવરતા કોણ રોકે રે એને વણ લેખે વાવરતા કોણ રોકે રે આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે જીવ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે એ જીવ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે એ જીવ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે હરી કહો પરાની વાણી તારી પીડમાંથી બોલે એ પરાની વાણી તારી પીઠમાં પરાની વાણી તારી પીડમાંથી બોલે પરાની વાણી તારી પીઠમાં સુરતાની ભાન તને કોણ કરાવે સુરતાની ભાન તને કોણ કરાવે એ જીવ સુરતાની ભાન સુરતાની ભાન તને કોણ કરાવે સુરતાની ભાન તને કોણ કરાવે આવડો
બીજું કોણ આપે રે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આત્માનું કલ્યાણ થાય, પૂર્વજોના ઋણમાંથી મુક્તિ મળે એવો સત્સંગ તો ભગવત સત્સંગ બતાવે છે. તમામ ઋષિમુનિઓ બિરાજમાન છે. એક બાજુ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ ગંગા રૂપી કથા બતાવે છે. હે રાજા, આજ તો કથામાં 7મો દિવસ થઈ ગયો. આજ તો છેલ્લો દિવસ છે. પરીક્ષિત રાજા બેઠા બેઠા રડે છે. આંખમાંથી આંસુ જાય છે. પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે પૂછ્યું કે હે રાજા, આજ કેમ રડે છે? ત્યારે પરીક્ષિત રાજાએ કીધું, બ્રહ્મદેવ, આજે આંસુડા એ કોઈ દુઃખના નથી, કોઈ વેદનાના નથી. આજ જે મારા આંખમાં આંસુ છે ને, એ હરખના આંસુ છે. મહારાજ, આજ તો તમે ચાલ્યા જવાના છો. હું તો ભાગ્યશાળી છું કે 7 દિવસથી તમે મને કથા બતાવો છો. મહારાજ, હવે મારી પાસે જાજો ટાઈમ નથી, કારણ કે સાંજે તક્ષત આવશે અને મને કરડશે. આજ તો મારે મરી જવાનો દિવસ છે. પણ દુઃખ એ વાતનું છે કે મારી પાસે જાજો ટાઈમ નથી. આપ જે જે કથા બતાવો છો, ભગવાનના જે જે વર્ણન કરો છો, મહારાજ મને આનંદ આવે છે. લવલેશ, મોતનો ડર મુજને નહીં સતાવે. મને મોતની બીક નથી મહારાજ. નામ એનો નાશ, સર્જન એનું વિસર્જન. જન્મ છે તો મરણ તો છે જ. ધન્ય છે રાજા, બાપ તને ધન્ય છે. પરીક્ષિત રાજાએ કીધું, બ્રહ્મદેવ, હવે મને બતાવો કે ભગવાને ફરી કોની ઉપર કૃપા કરી, ક્યાં ભક્તની ઉદ્ધાર કર્યો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા સાંભળ, આમ દ્વારકા નગરીમાં ભગવાન રાજ કરે છે. 16,108 પત્ની ભગવાને ધારણ કર્યા. અને યાદવની નગરી સમય મીડો પસાર થવા એકવાર શું બન્યું, ભગવાને અર્જુનને કીધું કે અર્જુન, તું સુભદ્રાબેનને જોઈ લે. તમે થોડા દિવસ સાથે રહ્યો તો પરિચય થાય ને. પછી તારા લગ્ન મારે કરાવવાના છે. એમ કરતા કરતા સમય જતા જતા દાઉજી મહારાજ સુભદ્રાબેન માટે મૂર્તિઓ ગોતે. મોટા ભાઈ છે એટલે કૃષ્ણ કઈ બોલે તો નહીં. સુભદ્રાબેન માટે દાઉજીએ મૂર્તિઓ પસંદ કર્યો. કોણ? હસ્તિનાપુરનો રાજા દુર્યોધન. દેવકી વસુદેવને કીધું
કે બેન માટે દુર્યોધન કેમ? કે બહુ સરસ, હસ્તિનાપુરનો રાજા છે, આમ સંબંધ નક્કી થયા. આ વાતની જાણ કૃષ્ણને થઈ, પણ મોટા ભાઈની આજ્ઞા વિરુદ્ધ ભગવાન જાય નહીં. સુભદ્રાબેનને ખબર પડી કે અરે મારા લગ્ન દુર્યોધન હારે થવાના. તો સુભદ્રાબેન રડ્યા જ કરે. એમાં એક દી કૃષ્ણ સુભદ્રાબેન પાસે ગયા. કેમ રડો છો બેન? કે જોવો ને ભાઈ, આ મોટા ભાઈએ મારા માટે મૃત્યુ ગોઈતો, પણ પાપી દુર્યોધનને પસંદ કર્યો. હે ભાઈ, મારે એની હારે લગ્ન નથી કરવા. કૃષ્ણે કહ્યું, બેન હું જાણું છું તમારી મનની વાત, પણ સમય આવે બધું થઈ જશે. એમાં એક દિવસ ભગવાને અર્જુનને બોલાવ્યો કે અર્જુન, તને મેં વચન આપ્યું છે કે હું તારો હાડો ને તું મારો બનેવી. એ શબ્દને સાર્થક કરવો છે. અર્જુને કીધું કે સુભદ્રાના લગ્ન તો દુર્યોધન હારે કરવાના છે. મહારાજ, તો આ શબ્દ સાર્થક કેમ થશે? ભગવાને કીધું અર્જુનને, એક કામ કર. શું? કે સુભદ્રાબેનનું હરણ કરી જા. કે શું બોલો છો? તમારા બેનનું હરણ કરાવો છો? કયું હું કહું છું ને, જા, તારો વાળ વાંકો નહીં થાય, પણ સમય આવે ને ત્યારે આવજે. ભગવાને અર્જુનને સમજાવી દીધા. અને આ બાજુ સુભદ્રાબેનના ખંડમાં ભગવાન ગયા કે બેન, કેમ હમણાં તમે પૂજા કરવા નથી જતા? સુભદ્રાબેન રોજ દ્વારકાના પાદરે માતાજીની પૂજા કરવા જતા. જ્યારથી આ દુર્યોધનની વાત સાંભળી ને ત્યારથી ઓરડાની બહાર જ ન નીકળે. કૃષ્ણએ જઈને કીધું કે બેન, જાઓ કાલે પૂજા કરવા. કે ના મોટા ભાઈ, મારે પૂજા નથી કરવી. ભગવાને કીધું બેન, તમારા મનોરથ પૂરા થઈ જાય, તમે જાઓ. કારણ કે ભગવાને બધું ગોઠવી રાખ્યું છે. કારણ કે અર્જુનને કીધું તો તું મંદિરે ઉભો રહેજે. જો સુભદ્રાબેન પૂજા કરવા ન જાય તો હરણ કેમ થાય? અર્જુન દ્વારકામાં તો આવી ન શકે, કારણ કે સુદર્શન ચક્ર પેરો ભરે છે. કૃષ્ણએ સુભદ્રાબેનને પરાણે મોકલા પૂજા કરવા. બેનપણીઓને લીધા અને દ્વારકાના પાદરમાં માતાજીની પૂજા કરે છે. એમાં અર્જુન ત્યાં જ ઉભો તો રથ લઈ હરણ કરવા માટે. ભગવાન સુભદ્રાબેનને કીધું, તમે પૂજા કરજો, તમારા મનોરથ પૂરા થશે. તે સુભદ્રાબેન ઉભા ઉભા જોવે ઓલા અર્જુનને, પણ અર્જુન હિંમત ન કરે. સુભદ્રાબેને પછી તો બોલાવ્યો કે હાલ છટ, તોય અર્જુન હિંમત ન કરે. માંડ માંડ અર્જુન આવ્યો, સુભદ્રાબેનનો હાથ પકડ્યો અને રથમાં બેહાડ્યા. તો રથ નો હાલે. પછી સુભદ્રાબેનને અર્જુનને માર્યો ધક્કો, તું બેહી જા, હું રથ હાંકું. આમાં ખબર ન પડી કોણે કોનું હરણ કર્યું. સુભદ્રાબેન પારંગત હતા, બાણાવાળી હતા, અને રથમાં તો સુભદ્રાબેનને કોઈ પહોંચી ન શકે. અર્જુનને માર્યો ધક્કો, અર્જુનને બેસાડી દીધા અને સુભદ્રાબેનને રથ હકાયેલો અને હરણ થયું. કૃષ્ણ મીંડા કેવા, દોડો દોડો, કોઈ સુભદ્રાબેનનું હરણ કરી ગયો, કોઈ સુભદ્રાબેનનું હરણ કરી ગયો. આખું દ્વારકા ભેગું થયું.
એમાં દાઉજી મહારાજ આવ્યા. કૃષ્ણ શું થયું? કે અરે મોટા ભાઈ, કોઈ સુભદ્રાબેન નું હરણ કરી ગયો. દાઉજીએ કીધું કે તું ક્યાં હતો? કે હું દ્વારકા જ હતો. કૃષ્ણ દ્વારકા હોય અને કોઈ દ્વારકામાં આવીને સુભદ્રાનું હરણ કરી, વાતમાં શું મજા? સાચું બોલ. ત્યારે ભગવાને કીધું એનું મેં હરણ કરાયું. દાઉજી હળ ઉપાડ્યો કે આવું કરવાની તારે શું જરૂર? કૃષ્ણએ કીધું મોટા ભાઈ, તમે દુર્યોધનને પસંદ કર્યો, મેં અર્જુનને કેદુનો પસંદ કરી લીધો હતો, અને તમારી આજ્ઞા વિરુદ્ધ મારે જવાય નહીં. તમે મોટા ભાઈ છો એટલે ન છૂટકે મારે હરણ કરાવીને અર્જુનને હારે મોકલવા પડ્યા. પછી દાઉજીએ રથ હતો ને એ હળથી પાછો ખેંચ્યો, હળને આમ છોટું કર્યું અને હળ રથ લઈને પાછો દ્વારકા આવ્યો અને અર્જુન અને સુભદ્રાના લગ્ન કરાવ્યા. કન્યાદાન દાઉજીએ દીધું. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત રાજા, તારી દાદીના લગ્ન ભગવાને આમ કરાવ્યા હતા. પરીક્ષિત મહારાજની આંખમાં આંસુ, કારણ કે પરીક્ષિત મહારાજના દાદી છે, સુભદ્રાનો દીકરો અને એનો દીકરો પરીક્ષિત. મહારાજ ભગવાનની અદ્ભુત માયા છે. અમારા પૂર્વજો ઉપર ભગવાને કેવી કેવી કૃપા કરી છે. સાંભળ પરીક્ષિત, આમ સમય મીંડો પસાર થવા અને રૂકમણી માને ત્યાં એક દીકરો જન્મ્યો. નામ પ્રદ્યુમ્ન રાખ્યું. ભગવાનને પછી તો એક એક પત્નીને સંતાનો જન્મ્યા, પણ રૂકમણી માતાના દીકરાનું નામ પ્રદ્યુમ્ન. અને આ પ્રદ્યુમ્ન કોણ હતા? તો કે પૂર્વ જન્મના કામદેવ હતા. જ્યારે મહાદેવ સમાધિમાં બેઠા હતા અને જગાડવા માટે કામદેવ આવ્યો, પુષ્પરૂપી બાણ માર્યા અને મહાદેવ જાગ્યા. કામદેવને બાળીને ભસ્મ કર્યો. પણ કામદેવના પત્ની હતા ને રતિદેવી, એણે મહાદેવને પ્રાર્થના કરી કે મારા પતિનો કઈ વાંક હતો, મારા પતિનો કઈ દોષ, શા માટે તમે એને બાળીને ભસ્મ કર્યા? ત્યારે મહાદેવે કીધું કે તારા પતિએ મને સમાધિમાંથી જગાડ્યો, પણ મહારાજ મારા પતિને દેવતાઓએ કહ્યું હતું, તો દેવતાઓને સજા કરો. મહાદેવે કહ્યું દેવી માગો. ત્યારે રતિદેવીએ કીધું કે મને મારો પતિ પાછો આપો. મહાદેવે કીધું દેવી, તારો પતિ તો જીવે જ છે, મેં તો ખાલી એનું શરીર બાળીને ભસ્મ કર્યું છે, તારા પતિનો આત્મા હજી જીવે છે, એ તારી ભેગો જ છે, પણ દેખાશે નહીં. કામદેવ છે ખરો પણ દેખાય નહીં. જે પાપી જીવ હોય અને કામ વાસનામાં હોય એ કામ વાસના દેખાય નહીં. કામાધ બનેલો પુરુષ, કામાધ બનેલી નારી એ કામદેવ છે પણ દેખાતો નથી. રતિદેવીએ કીધું તો મારો પતિ મને શરીર વાળો ક્યારે મળે? ત્યારે ભગવાને કીધું કે દ્વાપર યુગ આવશે, કૃષ્ણ અવતારા, અને કૃષ્ણને જે દીકરો જન્મે ને એ તારો પતિ થશે. કામદેવ બીજા જન્મે પ્રદ્યુમ્ન થયા અને રતિદેવી હારે લગ્ન થયા. આમ સમય મીંડો પસાર થવા રૂકમણી માતાને 10 દીકરા જન્મ્યા. જાંબવતી માતાને 10 દીકરા, સત્યભામાને 10, કાલિંદ્રીને 10, મિત્રવિંદાને 10, ભદ્રશીલાને 10, લક્ષ્મણાને 10. 10 દીકરાની ઉત્પત્તિ થઈ. કુલ મળીને 56 દીકરા થયા.
એટલે આપણે કહીએ 56 કોટી યાદવ. ઘણા કે ને 56 કોટી કરોડ કહે છે ઘણા. 56 કરોડ હતા ના, 56 કરોડની તેદી વસ્તી નહોતી. 56 પ્રકારના દીકરા હતા અને ભગવાનના પગથિયા 56 છે. બાપ 56 કોટી યાદવ કહેવાના. પછી તો દીકરાને ઘેરે દીકરા જન્મ. રૂકમણી માતાનો દીકરો પ્રદ્યુમ્ન અને પ્રદ્યુમ્ન માતાને ત્યાં દીકરો જન્મો અનિરુદ્ધ. દીકરાને ઘરે દીકરા. સાંભળ પરીક્ષિત, હું તને અનિરુદ્ધની કથા બતાવું. ભગવાનના દીકરાની કથા. અનિરુદ્ધ આને કહેવાય ઓખાહરણ. ઓખાહરણ તો ઓખાહરણ છે. એમ કરી કારવી એવું બોલવાનું. અને આના બધા કડવા, કડવું પેલું, કડવું બીજું, કડવું ત્રીજું. ઓખાહરણ જેને સાંભળ્યું હોય એને ખબર હોય. ભાગવતમાં આ ઓખાહરણની કથા બતાવી. એકવાર શું બન્યું કે બાણાસુર નામનો એક દૈત્ય અને દૈત્ય કુળનો રાજા. આ બાણાસુર કોણ હતો તો કે પ્રહલાદના દીકરા બલિ રાજા. અને બલિ રાજાને ત્યાં બાણાસુર નામનો દીકરો હતો, પણ શિવજીનો ઉપાસક હતો. એક રાવણ અને એક બાણાસુર, આ બે શિવ ભક્ત હતા. જ્યારે બોલાવે ને ત્યારે શિવ આવી જતા. એકવાર બાણાસુર ભગવાનને યાદ કરે અને મહાદેવ આવ્યા. બોલ બાણાસુર, તારે શું જોઈએ છે? ત્યારે બાણાસુરે કીધું, મહાદેવ મારી પાસે બધું છે, સત્તા સંપત્તિ, પણ એક વાતની ખોટ છે. શું? કે મારે કઈ દીકરી નથી. મારે કન્યાદાન કરવું છે, તો એક દીકરી થાય ને એવા આશીર્વાદ આપો. મહાદેવે આંખો બંધ કરી અને કીધું કે બાણાસુર, દીકરો કહેતો હોય તો આપો, પણ તારા ભાગ્યમાં દીકરી નથી. ભાગ્યમાં હોય ને તો દીકરી આવે. એટલે બાણાસુર માંડ્યા આંખમાંથી આંસુ પાડવા કે મહારાજ, જે બાપ કન્યાદાન ન કરે એ નરકમાં જાય છે. દીકરીનો મહિમા બહુ જુદો છે. બાપ મરી જાય ને પછી બ્રાહ્મણ પથારી ગોઠવે, પછી રિવાજ પ્રમાણે ઘડા ગોઠવે, એને સૂતરથી બાંધે અને પૂજા કરાવે. પછી છે ને અહીંયા કાંધિયાના સંકલ્પ કરાવે. મોસાળ હોય ને તો મોસાળ કળપાવે, સંકલ્પ કરાવે. આમાં એક સંકલ્પ દીકરીનો આવે છે, એને આપણે શું કહીએ? દોહિતર. બાપ મરણ પામ્યો હોય અને એની દીકરી ત્યાં બેસી અને સંકલ્પ કરીને પાણી નીચે મૂકે ને એટલે બાપને મુક્તિ મળી જાય. આમ ભાગવત કહે છે. બાપ આવી દીકરી છે. એટલે બાણાસુરે કીધું એક દીકરી જોઈએ. અહીંયા જગદંબા આવી, પાર્વતી. સ્વામી એક દીકરી આપો ને. એ પણ એના ભાગ્યમાં નથી. ત્યારે માતાજી કીધું કે એના ભાગ્યમાં ન હોય ને તો કઈ નહીં, મારા ભાગ્યમાં તો છે. હે મહાદેવ, મારું ભાગ્ય એને આપી દો. કે દેવી તમારું ભાગ્ય? એક મીઠું નિમક ભરેલો ઘડો હતો. એ ઘડો પાર્વતીએ બાણાસુરને આપ્યો. આ ઘડો લઈ જાય અને આ ઘડામાંથી દીકરી ઉત્પન્ન થશે, એ તારી દીકરી બનશે. પછી બાણાસુર આ ઘડો લઈ અને ઘરે આવ્યો અને ઘડામાંથી દીકરી ઉત્પન્ન થઈ અને નામ રાખ્યું ઉષા.